6 વાગ્યામાં જઈ રહ્યા છીએ આપણે નીરજના ઘરે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ બ્લોગ. આઈ એમ યશપાલ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ગાઈસ. તો અત્યારે તેમાં વાગી ગયા છે 6 અને આપણે જઈ રહ્યા છીએ નીરજના ઘરે, કારણ કે આજે છે એની સગાઈ. ને આવું કાંઈ લાગે છે મારું આઉટફિટ. બોટલ ગ્રીન શર્ટ, જીન્સ એન્ડ વ્હાઇટ શૂઝ. વ્હાઇટ વેરી માય ફેવરેટ. વોચ સનગ્લાસીસ ને બધું. અને વાતાવરણ તો જો અત્યારમાં એવું મસ્ત છે ને, કારણ કે એક તો ચોમાસું હાલે ને વાતાવરણ એવું મસ્ત. તો જઈએ નીરજના ઘરે, જોઈએ જાય ગોસ કે નહીં અને જગાડીએ એને પણ. બાકી આ જો ચોમાસાની આ વસ્તુ ખરાબ કે ગાડીઓ બગડે. મારો શૂઝે બગડશે આજે વ્હાઇટ. જઈએ ફટાફટ નીરજના ઘરે. વસ્તુ મેં કીધી ગાડીમાં, અને કાલ કીધું નહોતું મેં કઈ ગાડી લાવવાના, તો અમે લાવ્યા છીએ ફિલહાલ ક્રેટા. ભાઈબંધની એકની, નીરજના કાકા એના ફ્રેન્ડની લઈને આવ્યા છે ક્રેટા. તો ક્રેટા લઈને જવાની આપણે, કે ભાઈબંધ તો આપીને લુખાવો હોય તો વસ્તુ અંદર મેકી દીધીશ ને. ઓલો જે નીરજ અંદર તૈયાર થાયશ, મને 5 વાગ્યાનું કહીને જો દેખાડું. જો હજી અહીંયા તૈયાર થાય છે ભાઈ, આઉટફિટ પહેરે છે. મને કે 5 વાગ્યામાં ફોટા પાડવા જવા છે. વહેલા ઉઠી 5 વાગે નહીં 6 વાગે હાલ ને. અત્યારે કેટલા વાગે જોઈ લે, 6:45 થાય. માસાએ કહેતા હતા 6:30 નીકળી જવું છે. માસાએ કાંઈ નહીં થતું, એ હજી તૈયાર થયા છે. બરાબર ઓલા જોઈ લે શૂઝ બરાબર લાગે છે કે નહીં હવે. હા કોરો તો થા, પણ હા આખો ભીનો ભીનો થઈ ગયો. પંખો બંખો શરૂ કરે એવું લાગે. તો અત્યારમાં વરરાજા અમને ક્રેટામાં આટો મારવા લઈ જઈશ. બધાને તૈયાર થઈ ગયા છે અને એને મોજા લેવા, તો મોજા લઈ જાય. અત્યારે તેમાં ખબર નહીં કયો ખુલ્લો છે. શેઠને કાલે યાદ તો આવ્યું નહીં મોજા લેવાનું. અત્યારે લઈ જાય છે. હાલ છે અત્યારે કોણ લે છે? હા પણ અત્યારમાં કોણ લે છે ને જકાતે? પણ જકાતે જવામાં પહેરવું પડશે. હા તો હાલો પહેર લઉં. બીજું તો હું પહેર લઈ ગયો સીટ બેલ્ટ. અને મસ્ત લાગે છે આમ તો વિડીયોમાં. તે ફોટામાં આઈ થિંક સારો જ આવીશ. કાળો આવતો હું થોડો આવતો વધારે સારું એસી થાય. હે સારા લાગે છે કપડા. ફોટા પાડીએ એટલે જોઈએ કેવા લાગે. હા આ કાચી સીધો કરી નાખી, ખોલ નાખી કાચી. તે હું દેખો છો કાચમાં જાય. આના મોજા લેવાના ફોટા પાડી ઇન્સ્ટાગ્રામમાં મેં કીધું. હું આના ગાડી સામે પાર્ક કરીને અત્યારે અમે આવી ગયા છે વડવાડા ચામુંડામાં દર્શન કરવા. ગમે ત્યાં જવાનું સૌથી પહેલાં દર્શન કરીને પછી તમે નીકળીએ. દર્શન કરીએ અને તમને પણ કરાવી દર્શન. નીકળીએ પછી બધા. તો અમે લોકોએ તો દર્શન કરી લીધા, જળ અભિષેક પણ કરી લીધો શંકર ભગવાનને. તમે પણ દર્શન કરી લો માતાજીના. અને વરરાજા મસ્ત લાગે છે એકદમ, તારીફ કોઈને નજર ન લાગે. વરરાજાની ગાડી તૈયાર થઈ ગઈ છે. આ રે ક્રેટા, આ રે ટેમ્પો નજીક કોઈ જાય છે. હારે બસ ક્રેટા હવે નીકળે છે. હારે આપણે નીકળીએ. આ મનીષી આવી ગયો હવે. અત્યારથી હવે મોડો એટલે 8:30 આવ્યો છે મારો બેટો. ત્યાં ક્રેટા અમારી આગળ વહી ગઈ છે. હજી આગળ ઇકો જાય છે. હા મેં જે આગળ લેલાની ઊભી છે ને 10 વાગ્યાનું મુહૂર્ત છે ને ઓલરેડી વાગે છે અત્યારે 8:44 9 વાગે છે. ખબર નહીં, સોરી 8:45 જેવું થાય. કેમેરો સાફ નથી, સાફ કરી લઈ. ખબર નથી ક્યારે નીકળશું અમે. ને ગરમી તો બહુ થાય છે યાર. આપણી જગ્યા આપણે હાથે ગોતવાની સિક્કોમાં શું થયું હોય ત્યાં પાછું બહુ કરી આ લોકોએ. તો અત્યારે જો ખાલી સિક્યુરિટી જો અહીંથી અમારે જે રથયાત્ર નીકળી મંદિરની, કેટલી ટાઈટ સિક્યુરિટી, બધી બાજુ પોલીસવાળા. સામે જો અહીંયા એટલી ગાડી લાઈન ઊભી છે એકદમ ફૂલ હો સિક્યુરિટી. હજી કાલે તો આનાથી ડબલ હશે. આજે ટ્રેનિંગ હાલતી લાગે બધા પાસે ગન હશે આઈ થિંક. હા છે ખરાબ લઈ લેવાની જરૂર. હા જોલા ભાઈ પાસે ગન છે તે પોલીસવાળા પાસે. હા હા કેટલી બોલેરો ઊભી હો પણ. હા હા લાઈન જ છે. ના ઓલો આજે દેખાડ છે ને કયો રથયાત્રા નીકળે એ આપી દીધું. ગાંથી નીકળે બધું આપી દીધું. ટેન્શન તારા ભાઈ ને હજી બસ છે આગળ, હજી 2 બસ બાકી છે. માસિંગ કે તમારો નહીં ઉતારતો. જે 18 ગાંધીનગર રજીસ્ટ્રેશન થાય બધી. આટલી બધી પોલીસ વાળા. હા ગાંધીનગર બધા ગામના પોલીસ વાળા છે. તો છે ખબર નહીં. તો અત્યારે મેં ગાડી ઊભી રાખીને હાઈવે ઉપર ઊભા છે. અને આપણી જે લેલન છે પાછળ એને રાહ જોઈશ. લેલન બહુ પાછળ થઈ ગઈ છે. બધા ઘડી કઈ આટો બાટો મારો પગ છૂટા કરવા આવી ગયા હતા. ગાડી રમાટી જ જાય. રસ્તો બહુ મસ્ત, એક બમ્પર નથી રસ્તા ઉપર. કાંઈ ફોનમાં વાત કરતા હતા, રમાટી જાય છે. પ્રેમથી ટપી જાય, કોઈ આવતું નથી ને ત્યાં. નકર એકાદો હારે રહેતો જાય મારો બેટો.
મજા કાં આવવાના ગાડી લઈને નીકળો ને આમ છૂમ છૂમ આયા પૂછા ને એવી એમણે આયા પૂછા ને એવી લઈને નીકળો ને અવાજ અરે ગાડી હા હા હવે માસાને આટો મારવા જવું લાગે છે અમે લોકો અત્યારે ધંધુકા પહોંચી ગયા છે ને લેલને અમે પાર્ક કરાવી ઇકો ને એક્સેલ 6 અમે પાર્ક કરે નીરજ આવે છે જે ધંધુકા જ છે અમે અહીંયા પહોંચી ગયા ની વાઇફના ઘરે હું લેવા ગયો કોણ હું લેવા ગયો કાંઈ ખબર નથી અત્યારે હું મનીષની રાહ જોઈને ઊભા એની આવે ને તેની ગાડીના સિનેમેટિક શોટ્સ ઉતારી લઈ છે એટલે આવી ગઈ ગાડી કાઢીએ બધો સામાન વરરાજાને મારા બેટા ગાડીમાંથી ઉતર્યા નથી નીચે જો એન્ગેજમેન્ટ છે કે હું છે બસ ઊભી રાખો અહીંયા નકર આગળ ભીનું છે રે ક્યાં ગયા તમે તો કયો તમે સુરામાં હાલ વેલ આવતો જ રહ્યો અંદર હાલ આવતો રહ્યો અંદર બીજું તો હું એ ચશ્મા નહીં જોતા તડકો હેઠ લાગ્યો બિચારાને હાંડો તારે તો અત્યારે વરરાજાની એન્ટ્રી માટે સ્પાયરો તૈયાર થાય વરરાજા અહીંયા ઊભા શાંત એ સ્પાયરો રેડી કરે છે વરરાજા તે સાના માના નો આવડે તો શું કરવું કા જોમ 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 એ જોમ 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 પોપટ લાવો ને સેટિંગ તો સાહેબના ફોટાની બધું પતી ગયું કેક આપી લીધી અમે અને સાહેબ પાસે પોતાના કામ પર લાગી ગયા કોલમાં વાત કરવા ઓર્ડર નહીં લેવા આજો લાગી આજે અત્યારે અમે ખાલી વાટ તો મારવા આવ્યા હતા બહાર જમી કરીને અને વાતાવરણ તો એકદમ સારું મસ્ત વરસાદ આવ્યો છે પવને મસ્ત ફૂલ તો પાંદડા જો પડી ગઈ છે નીરજ ફોનમાં વાત કરે છે વોશરૂમ જવું છે એકદમ સારું વાતાવરણ મને એવું લાગે ભાવનગર પહોંચું ને હાલમાં વરસાદ આવી જ જાય એક પછી બધાનો રાઉન્ડ આવે છે બધા સગાઈની પૂરું કરી નીકળી ગયા અને બધા આઈ થિંક નીરજને ખબર નહીં મેં ખાલી એમ જ કીધું કે ક્રેટાની ડિક્કી ખોલ માર કેમેરા મેકવોસ અને હું ગાડીમાં આવીને બેસી ગયો ગાડી અનલોક થઈ ગઈ ને તો કાઢશે ને ત્યારે આમ નામ બે રહી ચાલશે જાતે આવતી વખતે હું નહોતો બેઠો જાતે વખતે હું બેસીશ મજા આવે આપણે જલ્દી લઈ લો BMW અને ફોટા પાડવાનું અમારે જવાનું ન થયું કારણ કે વરસાદ નહીં આવતો તો બધું એટલે હવે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરશું કંઈક બસ જો આ ટેમ્પો પાછો લેશ ત્યાંથી બધા બૈરાની બે છે અમે સીધા નીકળીએ ભાવનગર હાટું અને અત્યારે વાગે છે આઈ થિંક 4 જેવું થતું હોય છે 4:45 થાય છે રાઈટ 4:45 થાય તો જોઈએ કેટલા વાગે નીકળીએ જેમ વહેલા નીકળશું એમ વહેલા પહોંચશું એક વરસાદી ન ડરે ને કે ગાડી હેરાની ન કરે તો ત્યારે જો અમારી આગળ એક જાય છે લેન્ડ ક્રુઝર કેટલું જૂનું મોડલ 0001 V8 ના સિમ્બોલ ની યાર જો તો અત્યારે વરરાજા બેઠી ગયા ખુદ તે ગાડી વરરાજા થાકી ગયા લગન નહોતા પણ તો એન્ગેજમેન્ટ તોય થાકી ગયો અને ગાડી અરાઉન્ડ હાલે છે 80 બહુ ફાસ્ટ નથી રસ્તો હાવ ખાલી જ છે જાય છે એસી અને ગીત વગાડતા અને પહોંચીએ ભાવનગર પાછા તો અત્યારે લોકો અમે હાઈવે ઉપર ટોલ ગેટ પાર કરીને ઉભા રહ્યા હતા ફોટા નીકાળવા અને અત્યારે હવે ગાડી હલાવશે નીરજ હમણાં ગીત હલાવતો હતો ફોટો નીપાડ્યો બધું ઇન્સ્ટાગ્રામ ઉપર જોવા મળશે નીરજ હાટું રીલ્સ બનાવીશ એ પણ ઇન્સ્ટાગ્રામ જોવા માટે જો ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે આઈ થિંક આપણી ઇકો પણ આવી ગઈ છે હારે હજી એક ટેમ્પો પાછળ છે એ જ છે જવા દો આખે ઇકો ભરેલો ને અમે આગે દેખાય તો આઈ થિંક જો જે લાઇટ દેખાય વ્હાઈટ એ લેન્જ રોવર છે
અને જવા દે ફટાફટ વેલણ લઈ ગાડી લઈને હાલો હાલો નીકળીએ ફટાફટ હાલો હાલો હાલા ખોલે ફટાફટ નીકળીએ નકર માસા ખીજા છે હા તો અમારી ક્રેટા ફટાફટ નીકળી જ ગઈ છે ભાઈ ઇકો સાઈડ કાપીને ગઈ ને અરે ક્રેટા સાઈડ નો કાપે એવું બને હું તમને કહેતો ને રેન્જ રોવર તો જોવો સામે પડી રેન્જ રોવર એ લોકો આઈ થિંક મુકામાં ફોટા પડાયા કોને ખબર બસ એ લોકો પણ નીકળ્યા અમે પણ નીકળી ગયા ભાવનગર જવા માટે તો ફટાફટ જઈએ ને પહોંચીએ ભાવનગર અત્યારે વાગે છે 5:30 અરે 5:40 ફટાફટ પહોંચી જાય ભાવનગર વહેલા ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા 6:30 જેવું થાય અને હવે આ ગાડી સાફ કરી નાખશે નીરજ પછી ગાડી મેં કહેવાની બરાબર ને માનો આ છે ને કેટલું ખોટું બોલે છે યશનને તે આખી મોટર સાફ કરવાની છે કંટોળો બટા હું એક મોટર સાફ હું થાકી ગયો સવારના એકલા ફોટા પાડ્યા કાલ સવારનો કામ કરે છે ઈ. આગો તો જા બહાર તો નીકળવા દે સવારના એકલા ફોટા પાડ કરું બધાના ફોટા ઇન્સ્ટાગ્રામ માં આવશે હે બધાના આયા જો આયા લાગે એન્જિન ગરમ અંદર કુલર માં જરી ફેર નો પડ્યો ગાડી હારી બગાડી એકો વીવી લઈને આવ્યો છું એકો વી એકો થી ગાડી ગરમ નહીં થઈ ભાઈ ની હગાઈ પણ શાંતિથી પૂરી થઈ ગઈ